મિની ડાકોર તરીકે પ્રખ્યાત સુરતના ઉલપાડના ગોકુળિયા કુદસદ ગામમાં વિકાસના દાવા પોકળ સાબિત થયા છે। અહીંની શ્રદ્ધા રેસિડેન્સી સોસાયટીના 40થી વધુ પરિવારો છેલ્લા 14 વર્ષથી પાકા રોડ, રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાનો આક્રોશ સામે આવ્યો। સ્થાનિક રહીશો નિયમિતપણે ગ્રામ્ય પંચાયતમાં વેરો ભરે છે, છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। આશ્ચર્યની વાત તો એ છે કે ગામના સરપંચ પોતે જ આ સોસાયટીમાં રહે છે, છતાં સોસાયટીની દશા દયનીય છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા રસ્તો મંજૂર કરાયા હોવાનું પંચાયત રટાણ કરે છે, પરંતુ જમીની સ્તરે કામ થયું નથી। સફાઈ અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી નાગરિકો ભારે પરેશાન છે અને વિકાસના નામે મીંડું હોવાના આક્ષેપ સાથે વહીવટીતંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે। સુરત જિલ્લાનું એક એવું ગામ અને એ ગામની એક સોસાયટી 14 વર્ષ પછી પણ આ સોસાયટીના લોકો રસ્તા માટે સ્થાનિક પંચાયતથી લઈને ધારાસભ્ય સુધી રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી આ સોસાયટીના રસ્તા કેમ નથી બન્યા એ સવાલ છે આ સોસાયટીના લોકો પૂછી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, કુદસદ ગામ પંચાયતની હદમાં શ્રદ્ધા રેસિડેન્સી વિસ્તાર છે અને શ્રદ્ધા રેસિડેન્સી બન્યાને આજે 14 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પણ સોસાયટીમાં જવાના રસ્તા આજ દિન સુધી કોઈ કારણસર બન્યા નથી। આ શ્રદ્ધા રેસિડેન્સીની આજુબાજુમાં આવેલી સોસાયટીના રસ્તા આરસીસી બની ગયા છે, પરંતુ કમનસીબે આ સોસાયટીના લોકો સાથે ગામ પંચાયત કામ કેમ નથી કરતું એક સવાલ છે। આ વિસ્તારના લોકો રજૂઆત કરીને થાકી ગયા છે। સોસાયટીના લોકો વેરા પણ ભરે છે, પરંતુ આજે પણ વિકાસના કામો થતા નથી। ત્યારે આપણી સાથે આ સોસાયટીના લોકો જોડાયા છે। સોસાયટીના લોકો કહી રહ્યા છે કે અમારી સાથે ઓરમાયું વર્તન કેમ કરવામાં આવે છે। ત્યારે સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે વાત કરીએ। શું નામ છે આપનું? મારું નામ ઉમેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ। ઉમેશભાઈ, જે રીતે આ સોસાયટી છે, શું સોસાયટીનું નામ છે ને કેટલા વર્ષ જૂની સોસાયટી છે? આ પુરસદમાં આવેલી ગામતળને બાજુમાં વિરલ પાર્ક સોસાયટી એ ગામતળની જગ્યા છે। શ્રદ્ધા રેસિડેન્સી એ 12-14 વર્ષ જૂની સોસાયટી છે। અમને એટલી પણ સમજણ છે કે 5 વર્ષ ઓર્ગેનાઇઝરના અંડરમાં આવે, રોડ, રસ્તા, ગટર લાઈન બધું, પણ 12-14 વર્ષ વીત્યા પછી પણ અમારી કોઈ પરિસ્થિતિનો અહીંયા આ શ્રદ્ધાનો બદલાવ થયો નથી। રોડ, રસ્તા, ગટર ને જે મને એમ કે કુદસદ ગામનો ખેડૂત પુત્ર છું ના શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેવા આવ્યો ત્યારથી મેં જોયું જ છે કે આખા ગામનો વિકાસ થાય પણ મારી સોસાયટી સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે। મને એવું લાગે છે કે એક રાજકીય કિન્નાખોરી નો ભોગ બનનારા મેં વ્યક્તિ છે બધા, ને તમારી નજર સમક્ષ છે, આનું શૂટિંગ કરીને બતાવો। જે તે અમારા જે ધારાસભ્ય છે મુકેશભાઈ, કાબિલે તારીફ છે, મને ગર્વ થાય છે એની પર। મેં ગઈકાલનો વિડીયો જોયો તો ઓલપાડનું સાફ સફાઈ અભિયાનથી માંડીને બધું મને ગમે છે એ વાત, પણ મારી યાદે એમ આ રીતના કેવી રીતના કરે છે મારી પંચાયત। મેં વારંવાર અરજી બી આપી છે, 2024માં 6 મહિનામાં અરજી આપી છે। મારી સોસાયટીના તમામ રેસિડન્ટ રહેવાવાળા જે 40 માણસો, 40 પરિવારે વેરો ભર્યો છે મારી પંચાયતમાં। આ એની કોપી છે, રિસીવ કોપી 2024 આ બધી રેસિડન્સીઓની સહી છે મકાન નંબર સાથે। રજૂઆત કરવા છતાં પણ 2 ટર્મ અમારા સરપંચને રજૂઆત કરી। અમારા તાલુકા પંચાયત સભ્ય શ્રી અમિતભાઈ જે કુદસદ સીટ પરથી ચૂંટાઈને આવે છે, 5 વર્ષ 2.5 વર્ષ પ્રમુખ રહ્યા, ત્યાર પછી સભ્ય પદે રહ્યા, પણ કોઈ મારી વાત કાને લેતા નથી। ફરી વાર પાછા ચૂંટાઈ આપી મને આનંદ થયો। મેં આ વખતે ફરી વખત રજૂઆત કરી, અમિતભાઈ મારું કામ કરવું પડશે તમારે, કે મારું પર્સનલ કામ નથી,
આ 40 પરિવાર રહે છે. એની સામે જો માથા પર ચોમાસું છે, રોડ રસ્તા ગટર કોઈ સુવિધા નથી. ને મારા કુરસદ ગામને ગોકુળિયું ગામનો એવોર્ડ આપેલો હતો ને મને ગર્વ હતો મારા ગામ પર, મારી પંચાયત પર. પણ આજે કેમેરામેન ને કહું છું કે ફરીને બતાવજો એક કચરાનો ઢગ જે કુરસદ કન્યાસી રોડ છે, કુરસદ ગામમાં એન્ટર થતા જ આ કચરા ઢગનું સામ્રાજ્ય છે. ને ડમ્પિંગ યાર્ડ મારા કુરસદ ને સરકારશ્રીએ ફાળવેલું જ છે. આજુબાજુની સોસાયટીઓમાંથી કચરો લાવી ને કુરસદ ગામને જે ડમ્પિંગ છે તેમાં ખાલવે છે. પણ મારી સોસાયટીની સામે જ આ કચરાનો ઢગ છે. મને બહુ દુઃખ થાય છે આ વાતનું કે અમારો કોઈ વિકાસ થયો નથી ભાઈ. 155 ઓલપાડ વિધાનસભા એટલે વિકાસના એટલા બધા કામ છે, પરંતુ આ સોસાયટીના લોકો કહે છે કે અમારા ધારાસભ્ય જાગૃત છે, અમારા ધારાસભ્ય સામે ફરિયાદ નથી, પરંતુ અમારા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા લોકો અમારા રસ્તા બાબતે આંખ આડા કાન કરે છે. અને દુઃખની બાબત એ છે કે આ જ ગામમાંથી ગઈ ટર્મમાં ગામનો જ માણસ જે ચૂંટાઈને અમિત પટેલ તે તાલુકાના પ્રમુખ બન્યા હતા. અને ત્યાર પછી પણ જો આ રસ્તો ના બનતો હોય તો શરમજનક ઘટના છે. આપણી સાથે એક મહિલા છે, આપણે એમની સાથે વાત કરીએ. બેન, શું નામ છે? હું ભાવનાબેન બોલું છું. મારું નામ ભાવનાબેન છે. હું શ્રદ્ધા સોસાયટીમાં રહું છું. આજે કોઈ વિકાસ નથી શ્રદ્ધા સોસાયટીમાં. આજે 5 થી 6 વર્ષથી હું રહું છું, પણ કોઈ છે નહીં. કોઈ રસ્તા નથી, કોઈ પાણીની સુવિધા નથી, કોઈ લાઇટની સુવિધા નથી, કોઈ કચરાની સુવિધા નથી. કચરાનો ટેમ્પો હોવા છતાં પણ આવતો અમારે નથી બન્યા. પંચાયતમાંથી કચરાનો ટેમ્પો કોઈ લેવા આવતો નથી. અમારે કચરો ગમે ત્યાં નાખવો પડે છે. એટલે બધા હેરાન બહુ થાય છે. આજે ચોમાસું આવે છે માથા પર, તે છતાં બહુ હેરાન થાય છે. કાદવ કીચડ, જવું આવું કેવી રીતે અમે ગઈએ, કેવી રીતે આવીએ, હોન્ડા ગાડી કેવી રીતે લઈને જવું, અમારે બહુ આપવા પડે છે. અમારે તમારા ધારાસભ્ય લીલો સૂકો કચરો પંચાયત લઈ જાય એના માટે વાહન ફાળવે છે, પરંતુ તમારા વિસ્તારમાં ના, અમારા વિસ્તારમાં છે જ નહીં, આવતા જ નથી. તો આ લોકો પંચાયત શા માટે તમારી અવગણના કરે છે? પંચાયતમાં મોકલતા નથી. પંચાયત વાળા અમને ટેમ્પો કચરાનો, મતલબ પંચાયત જાણીને કરે છે? રજૂઆત તો કરી પંચાયતમાં કચરાનો ટેમ્પો મોકલી આપો, પણ આવતો નથી. એક તરફ સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે ઓલપાડના ધારાસભ્ય. ગઈકાલનો જે એક વિડીયો છે એ ધારાસભ્ય હાથમાં ઝાડુ લઈને સ્વચ્છતા અભિયાનમાં નીકળ્યા હતા. એમનો મત વિસ્તાર છે અને આ સોસાયટીના લોકો કહે છે કે અમારા ધારાસભ્ય વિકાસ પુરુષ છે, પરંતુ ધારાસભ્ય જો અજાણ હોય અને ધારાસભ્યને આ એટલા માટે બતાવવું પડે કે તેમના વિસ્તારનો આ એક વિસ્તાર છે, મત વિસ્તાર, અને આ વિસ્તારમાં જો વિકાસના કામો ના થાય તો શરમજનક છે. શું નામ છે આપનું? છોટુભાઈ, જે રીતે તમારી સોસાયટીમાં રસ્તા નથી બનતા, કેટલી તકલીફ પડે છે? તકલીફ બહુ પડે છે. રસ્તા નથી, ગટર રોડ નથી, પાણી નથી. પાણી અડધે લાઈન આપી, અડધે બાકી રહી ગયા છે. રસ્તા નથી. હમણાં છોકરાઓને સ્કૂલે જવાના 15 થી નાના છોકરા, 15 થી 20 છોકરાઓ અહીંથી જાય છે. એટલી તકલીફ પડે વરસાદમાં કે ન પૂછો વાત. કોને કે પાણી ભરાઈ જાય, અહીંયા પાણી ભરાય, ગટરમાં જ ભરાય જાય. આ નારું તૂટી ગયેલું છે. કોઈ આવતું નથી, કોઈ જોવા નથી આવતું. તમે ધારાસભ્યને શું કહેવું છો? ધારાસભ્યને કેવું કે ભાઈ હવે કરો, મત તમને આપીએ છે. શું કામ આપીએ છે? અમારે કોઈ કઈ કામ થાય એટલા માટે મત આપીએ છે. અમિત પટેલ અમારા પહેલા ચૂંટાઈને ગયા, અત્યારે બિનહરીફ લાવ્યા, છતાં પણ આપણે ધ્યાન આપતા નથી. કારણ કે સોસાયટી છે અમારે, અમારી સાથે અરમાયું વર્તન ચાલે છે, બીજું કશું નથી. શ્રદ્ધા સોસાયટીના રહીશો કહી રહ્યા છે કે ગઈ ટર્મમાં, એના પહેલાની ટર્મમાં અમારા જ ગામના ચૂંટાયેલા અમિત પટેલને અમે ઓલપાડ તાલુકા પંચાયતના સભ્ય પ્રમુખ બનાવ્યા અને હાલના ટર્મમાં પણ તેઓ સભ્ય તરીકે ચૂંટાયા છે, પરંતુ અવગણના કરવામાં આવે છે અને એના કારણે વિકાસના કામો અટકી પડ્યા છે. બેન, શું નામ છે? સોનલ ગણેશ ધાર્મિક. સોનલબેન, જે રસ્તા નથી, ગટરના પાણીની નિકાલ નથી થતો, કેટલી પરેશાની? બહુ પરેશાની થાય છે. રોડ તો એટલો ખરાબ છે કે ના પૂછે જેવો. આ રસ્તો ક્યારે બન્યો? અહીંયા આયા ને અમને 6 વર્ષ થયા છે. 6 વર્ષમાં એકેય સુવિધા નથી. બરાબર, ગંદકીથી લઈને તો રોડ થી લઈને પાણીથી લઈને બધી વસ્તુમાં તકલીફ થાય છે. અમારે દર વર્ષે પાણી ભરાઈ જાય છે, મચ્છરા થાય છે. એ બધી કોણ કહેવાનું? દર વર્ષે અમે દર ફેરી વેરા બિલ ભરીએ છીએ. એકેય વેરા બિલ અમારા બાકી નથી. ટાઈમે ભરીએ છીએ, તો છતાં આ કોઈ સુવિધા કરતા નથી. સોસાયટીમાં કેટલી વસ્તી? આ સોસાયટીમાં 40 થી 50-60 જણ છે. એટલે દોઢ છે. રહેવાની તો બહુ મોટી સોસાયટી છે, પણ અત્યારે ઓલરેડી
600-700 માણસ જેવા રહે છે બરાબર, વેરા બિલ બધાય ભરે છે, કોઈ બાકી નથી રાખતું બરાબર, તો છતાંય કોઈ સુવિધા થતી નહીં ને ગંદકી તો બહુ જ થાય છે. બેન, આટલો બધો વિકાસ ઓલપાડમાં થઈ રહ્યો છે તો તમારા વિસ્તારની અવગણના કેમ કરવામાં આવે છે? એ તો હવે સી ખબર, આમાં તો કઈ ખબર પડતી નથી, પણ અમે અમારા હિસાબથી તો બધી રીતે કરીએ છીએ. જે અમારે કાર્ય અમારે જે છે એ અમે પૂરું કરીએ છીએ. અમે ના વેરા બિલ ભરતા હોય કે કઈ કરતા હોય તો તમે અમારી ઉપર ઓપ્શન મૂકી શકો છો, પણ તો છતાંય તમે નહીં કાર્ય કરતા તો તે તમારી ભૂલ ને, અમારી ભૂલ તો નથી. શ્રદ્ધા સોસાયટીના મહિલા કહી રહ્યા છે કે અમે વેરા ભરીએ છીએ અને વેરા ના ભરતા હોય ને તમે વિકાસના કામ ના કરો તો અમે માનીએ, પણ એમ તો અમે વેરા ભરીએ છીએ અને છતાં અવગણના કરવામાં આવે છે. આપણી સાથે એક વડીલ છે, આપણે એમની સાથે વાત કરીએ. કાકા, જે રીતે શ્રદ્ધા સોસાયટીની અંદર વિકાસના કામો અટકાઈ ગયા છે બધા, તો આ તમે જે રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છો, ધારાસભ્યને શું રજૂઆત કરવાનું? ધારાસભ્ય કોઈ સાંભળતા જ નથી. હું રજૂઆત કરીએ અમે ધારાસભ્યને તો અમે અરજીઓ પંચાયતમાં 3 થી 4 વખત અરજી આપી, પણ પંચાયત વાળા હોય એમ કે રોડ તમારો મંજૂર થઈ ગયેલો છે. લગભગ 2024 ની અરજી આપેલી ત્યારનો મંજૂર થયેલો છે, હજુ કોઈ કામગીરી કરવા કોઈ આવતા નથી. હવે એ રોડ કાં ખવાઈ ગયો, કાં લઈ ગયા તે જ અમને કોઈને ખ્યાલ નથી. હવે એ લોકોને રોડ બનાવવો જોઈએ ખરેખર, પણ ઉપરવાળા લોકો કોઈ ધ્યાન આપતા નથી. એ લોકોને ખરેખર ધ્યાન આપીએ તો સારું. અમે તો ભાજપનું જે રીતે શ્રદ્ધા સોસાયટીના એક વડીલ કહી રહ્યા છે કે ગ્રામ પંચાયતમાં અમે રજૂઆત કરી છે અને અમને એક જ જવાબ આપવામાં આવે છે કે તમારો રસ્તો મંજૂર થઈ ગયો છે, રસ્તો મંજૂર થઈ ગયો છે, રસ્તો મંજૂર થઈ ગયો છે, પરંતુ આજ દિન સુધી રસ્તો બન્યો નથી. એટલે આ સોસાયટીના લોકોનો રોષ છે તે વ્યાજબી છે અને 155 વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ એમને તેઓ કહી રહ્યા છે કે અમે મુકેશ પટેલની કામની સરાહના કરીએ છીએ, પણ અમારા ધારાસભ્ય અમારા સોસાયટીથી એમને ખબર નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે ધારાસભ્ય પણ ધ્યાન આપે અને કુસદ ગ્રામ પંચાયતને તેઓ ટકોર કરે અને અમારા રસ્તા અને ગટર બનાવે, જેથી કરી અમે ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થાય, રસ્તા સારા મળે. આ નાના બાળકો રસ્તા પર રમતા રમતા પડી જાય, વારંવાર એને ઈજા થાય છે, પરંતુ સ્થાનિક તંત્ર છે તે મગનું નામ મળી પાડતું નથી અને આ સોસાયટીની અવગણના કરી રહ્યું છે. ત્યારે આવનાર સમયમાં આ રહીશો પંચાયતનો ઘેરાવ કરી પોતાની રજૂઆત કરે તો નવાય નહીં. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.